દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાની કામલપુર ધરોડી સીટના કમલપુર ગામે નકળંગ મહારાજની જગ્યાએ ખાતે સભા યોજાઈ। પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત ડેલિગેટની તેમજ રાધનપુર તાલુકા પંચાયત ડેલિગેટની ચૂંટણીના પ્રચાર અર્થે આજરોજ જિલ્લા પંચાયત સિનાડ સીટ તેમજ રાધનપુર તાલુકા પંચાયતની ધરોડી સીટના ઉમેદવાર શૈલેષભાઈ રણશીભાઈ કોળી તેમજ જિલ્લા પંચાયત સિનાડ સીટના ઉમેદવાર શ્રી દશરથભાઈ રાણા ભાજપ તરફથી ટિકિટ મળતા પ્રચારનો પ્રસાર ભાગરૂપે આજરોજ કમલપુર ખાતે નકળંગ મહારાજની જગ્યામાં મોટી સંખ્યામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટીના પ્રચાર અર્થે બંને ઉમેદવારોનું સભાના પ્રારંભમાં બંને ઉમેદવાર તેમજ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ આગેવાનોમાં પેથાભાઈ રબારી, પ્રમુખ બક્ષીપંચ મોરચા રાધનપુર ભાજપ તેમજ માજી સરપંચ મગાપુર કાંજીભાઈ દયાલભાઈ નિરાશી તેમજ ચૌધરી ભગવાનભાઈ તેમજ રબારી વિભાભાઈ તેમજ હર્ષદભાઈ તેમજ કમાલપુર સરપંચ ઠાકોર રમેશભાઈ તેમજ માવજીભાઈ હીરાભાઈ ચૌધરી તેમજ કમાલપુર ખાતે બંને ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોનો જનસંપર્ક કર્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી બંને ઉમેદવારોને જીતાડવાની ખાતરી આપી હતી અને બંને ઉમેદવારોએ પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતીને લોકોને ખાતરી આપી હતી। લોકહિતના પ્રાણ પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। એમને બંને ઉમેદવારોને તમારા કિંમતી અને પવિત્ર વોટ આપી એમને વિજય બનાવો એવી મેં તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ। એ આજની વિનંતી કરું છું। અસ્તુત ભારત માતા કી ભારત માતા કી દશરથભાઈ વાત કરી રીતે ભારતીય જનતા પાર્ટી અમને અને દશરથભાઈને જિલ્લામાં અને મને તાલુકા કમલપુર 11માં ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપેલ છે। તો આપ સૌ વડીલો ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું। આ તાલુકામાં બધાનો આભાર અને અમને બંનેને બહુ ખૂબ મોટી લીડથી જીતાડવાની આપને સૌ કોઈને અપેક્ષા અસ્તુ।